Hello friends, welcome back to my channel Ashish Patel. Today we are going to discuss chapter article, that is a, an and the. As commented in my last video, જે મારે આ બુક અંગ્રેજી ગ્રામરનું પ્રેઝન્ટેશન હતું કે દરેક ચેપ્ટર એ માંથી એક એક કરીને હું ડિસ્કસ કરીશ અને ડિટેલમાં રજૂઆત કરીશ. So today I am going to discuss first chapter from my book, that is a and the article. આર્ટિકલ એક ખૂબ જ બેઝિક ચેપ્ટર છે. ઓલમોસ્ટ ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી દરેક વિદ્યાર્થીને યુઝફુલ છે. ઇવન કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે લોકો વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એમના માટે પણ આ ઉપયોગી ચેપ્ટર સાબિત થાય છે. નોર્મલી a અને n અને the ત્રણ આર્ટિકલ અલગ અલગ છે. ટુડે we will discuss only a and n. The article we will discuss in next video. જે નિયમ a અને n મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર જ હોય છે કે કારણ કે બેઝિક ચેપ્ટર છે કે નિયમો શું શું છે, ક્યાં લગાવવાનો, એક વચનના વ્યક્તિના નામ અથવા તો વસ્તુના નામની આપણે એનો ઉપયોગ થાય છે. અને a e i o u હોય તો આર્ટિકલ n લાગે, અધરવાઇઝ આર્ટિકલ a લાગે છે. This is basic information, પણ I think this is હાફ ઇન્ફોર્મેશન. આ અધૂરી જાણકારી છે અથવા અધૂરું નોલેજ છે, કારણ કે આર્ટિકલ a અને n લગાવો એ નક્કી આના સ્પેલિંગના આધારે ડેફિનેટલી a e i u પર થાય છે. સ્ટીલ ઘણા વિદ્યાર્થીઓને ખબર જ હોય છે કે ઓનેસ્ટ જે છે આ શબ્દની આગળ આર્ટિકલ n લાગે છે. આનો સ્પેલિંગ h થી શરૂ થાય છે. આનું કારણ એ છે કે a અથવા n લગાવો એ ડિસાઈડ a e i u નથી કરતું, એ ડિસાઈડ કરે છે આપણા ગુજરાતી સ્વરો. એ સ્વરોને હું અહીંયા ડિટેલમાં લખી. વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ પુસ્તક ખરીદવું હોય તો આ વિડીયોના નીચે તમને પુસ્તક ખરીદવા માટેની લિંક આપેલી છે. ખૂબ સારું એવું પુસ્તક છે. ધોરણ 5 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય એવું પુસ્તક છે અને સાથે સાથે એમાં તમને ઘણું બધું પ્રેક્ટિસ વર્ક પણ આપેલું છે. તો જરૂરથી આ પુસ્તક ખરીદો એવી બધાથી નમ્ર વિનંતી છે. લખી આપું તમને, જે તમે જોઈ શકો. આ ઓ એ ઈ ઉ અને ઉ. સ્પેલિંગ નો ઉચ્ચાર શું થાય છે? જેમ કે આપણે ઓનેસ્ટ બોલ્યા તો એને લખાય આ રીતે. એનો મતલબ કે ઓ આપણા ગુજરાતી સ્વરોમાંથી એક સ્વરમાં એનો ઉચ્ચાર થાય છે. તેથી જ એ કારણે જ એની આગળ આર્ટિકલ a નહીં પરંતુ n લગાવવામાં આવે છે. આ નિયમ ઘણા ખરા વિદ્યાર્થીઓને અથવા તો ઇંગ્લિશના જાણકાર વ્યક્તિઓને ખબર હોતી નથી, અને ખબર હોય છે તો વિદ્યાર્થીઓને કદાચ જણાવવામાં આવતું નથી. ઘણા બધા પુસ્તકો પણ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે જેમાં આર્ટિકલના ચેપ્ટર હોય છે. ઓલમોસ્ટ બધી જ બુકમાં આર્ટિકલનું ચેપ્ટર હોય છે, પણ એ ચેપ્ટરમાં અથવા તો એ બુકની અંદર એ ઇન્ફોર્મેશન નથી આપવામાં આવતી કે ગુજરાતી સ્વરો છે એના ઉપર આર્ટિકલ a અથવા તો n ડિસાઈડ થાય છે, સ્પેલિંગના લેટર ઉપર નહીં. જેમ કે યુનિવર્સિટીનો સ્પેલિંગ u n i v e r આ રીતે શરૂ થાય છે. u હોવા છતાં પણ આર્ટિકલ a લાગે છે. એનું કારણ શું છે? આપણે જ્યારે બોલીએ ત્યારે બોલીએ યુનિવર્સિટી, મતલબ કે u બોલીએ છીએ ગુજરાતીમાં. તો ગુજરાતીમાં u બોલીએ છીએ a a o a e u એવું એમાંથી નથી. એના કારણે આર્ટિકલ a લાગે છે. હું તમને એક ટેબલ દ્વારા આની વધારે સમજૂતી આપી શકું છું, જે મારી બુકમાં પણ તમને જોવા મળશે. દાખલા તરીકે મૂવી. મૂવીનો સ્પેલિંગ છે ઓકે, એનું ઉચ્ચારણ છે મૂવી, મતલબ કે મૂ થી શરૂ થાય છે. જે આપણા ગુજરાતી સ્વરો અ આ ઓ એ ઈ ઈ ઉ અથવા તો ઉમાં નથી આવતો. આર્ટિકલ a લાગશે. એના કારણે સ્પેલિંગની શરૂઆત n થી થાય છે. જો a e i o નો નિયમ લગાવી આપણે તો પણ સાબિત થાય કે આર્ટિકલ a લાગશે.
પણ એવો કોઈ સ્પેલિંગ હું લઈ લઉં છું અહીંયા કે જેની શરૂઆત a e i o થી થાય છે. ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટી. હવે યુનિવર્સિટી ઘણા ખરા વિદ્યાર્થીઓ a e i o ના નિયમને યાદ રાખીને યુનિવર્સિટીની આગળ આર્ટિકલ n લગાવે છે, જે ખોટો પડે. એનું કારણ શું? કારણ કે આનું ઉચ્ચારણ થાય યુનિવર્સિટી. યુ, આ યુ જે છે આપણા ગુજરાતી સ્વરો અ, આ, ઓ, એ, ઈ, ઈ, ઉ કે ઉમાં આવતો નથી, એટલે એની આગળ આર્ટિકલ એ લાગે. એવી જ રીતે આપણે આગળ ઓનેસ્ટ નું એક્ઝામ્પલ જોયું હતું, જેનો સ્પેલિંગ છે h o n e s t. હવે h જે છે એ a e i o u એમાં નથી આવતો, પણ ઓનેસ્ટ ની આગળ આર્ટિકલ n લાગે છે. એનું કારણ શું છે? આનો ઉચ્ચાર શું થાય? ઓ નેક્સ્ટ ઓ. ઓ આપણા ગુજરાતી સ્વરો જે છે એમાં આવે છે, એટલા કારણે ઓનેસ્ટ નો સ્પેલિંગ h સી શબ્દ થવા છતાં પણ એની આગળ આર્ટિકલ n લગાવવામાં આવે છે. મુખ્ય વાત આ વિડિયો બનાવવાની એ જ હતી કે ગુજરાતી સ્વરો જે આપણા છે અ, આ, ઓ, એ, ઈ, ઈ, ઉ અને ઉ, આ નિયમને આધારે આર્ટિકલ a લગાવો અથવા તો n લગાવો, એની સમજણ કોઈ પુસ્તકમાં નથી અથવા તો આ નિયમ કોઈ પુસ્તકમાં લખવામાં આવ્યો નથી અને વિદ્યાર્થીઓને, મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. મારી બુક અંગ્રેજી ગ્રામર, જેમાં આર્ટિકલનું ચેપ્ટર છે, જે આ ચેપ્ટરની આનાથી પણ વધારે વિસ્તૃત માહિતી તમે એમાંથી મેળવી શકો છો. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ ઇફ યુ લાઈક ધીસ વિડિયો. હું ઈચ્છીશ કે તમે આ વિડિયો તમારા મિત્રોને અથવા તો જે વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અથવા તો પેરેન્ટ્સ એમના બાળકોને અંગ્રેજી શીખવાડી રહ્યા છે એમને તમે શેર કરો.